હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છીએ દહીંની તિખારી. દહીંની તિખારી તો બધા ખાતા જ હશે, પણ આપણે આજે બનાવવાના છીએ કંઈક અલગ સ્ટાઇલે. બનાવવાના છીએ એકદમ દેશી રોટલો, એટલે બાજરાનો રોટલો, જે ખાવાથી આપણે પ્રોટીન પણ એટલું સારું મળે છે અને ફેટ પણ નથી વધતો. તો દેશી રોટલો અને તિખારી કોણે પહેલા એક સાથે ખાધેલી છે તે કોમેન્ટ કરજો. આ વસ્તુ હું ગામડામાંથી શીખી. થોડું ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે હિંગ નાખશું. હિંગ નાખ્યા પછી તેની અંદર આપણે રાઈ નાખવાની છે. રાઈ ફૂટી જાય સારી રીતે, તમે જોઈ શકો છો કે રાઈ સારી રીતે ફૂટવા લાગી છે. તો પછી તેની અંદર આપણે જીરું એડ કરી દેશું. જીરું એડ કર્યા પછી તેની અંદર થોડી અમથી હળદર પાવડર એડ કરશું અને હવે સ્પેશિયલ લસણની ચટણી એડ કરવાની છે. તેની માટે મેં લસણ, કોથમરી અને લીલા મરચાંને ખાંડી નાખ્યું છે અને તમે જોઈ શકો છો જે ચટણી તૈયાર છે. તો હવે ચટણી આપણે તેની અંદર એડ કરવાની છે. ચટણી એડ કર્યા પછી આપણે સારી રીતે તેલમાં તેને મિક્સ કરી. ચટણી બળી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે અને તરત જ દહીં નાખી દેવાનું છે. દહીં નાખ્યા પછી આપણે બહુ બધું હલાવવાનું નથી, કેમ કે દહીં આખું આપણું ઓલું નથી કરી નાખવાનું. એટલા માટે તમે જોઈ શકો છો કે આપણે એકદમ તિખારી રેડી થઈ ગઈ છે. એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ તિખારી આપણી રેડી છે. તો તમે અને કોને કોને તિખારી બહુ જ ફેવરિટ છે, યસ યા નો કોમેન્ટમાં લખી આપજો. અને કોણ કોણ કાલે તિખારી બનાવશે ઈ પણ કોમેન્ટમાં લખી આપજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હવે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં એકદમ મસળીને રોટલો બનાવી નાખીએ. તો રોટલા બનાવવા માટે અહીંયા મેં બાજરાનો લોટ, પાણી અને મીઠું સ્વાદ પ્રમાણે લીધું છે અને સારી રીતે મસળી નાખ્યું છે. પહેલા રોટલો બની ગયો છે, તો તેની અંદર આપણે મસ્ત દેશી ઘી લગાવી દઈશું. તમે મક્ખન પણ લગાવી શકો છો, પણ અહીંયા મેં ઘી લગાવ્યું છે. અને ઘી લગાવેલો રોટલો અને જે ફરી સાથે ખાઈએ તો વાત જ કંઈક અલગ છે. અને એમાં પણ વાડીમાં બેઠા બેઠા જો આ બંને વસ્તુ મળી જાય ને અને સાથે ડુંગળી મળી જાય તો કંઈક સ્વાદ જ અલગ આવે છે.